તો સૌથી પહેલાં ગુંદા કેરીનું અથાણું બનાવવા મેં 1 કિલો ગુંદા લીધા છે। અહીંયા ગુંદાને ધોઈ અને મેં કોરા કરી લીધા છે। તમે જુઓ, મેં અહીંયા એકદમ તાજા ગુંદા લીધા છે। તો આ રીતના એકદમ તાજા ગુંદા લેવા જેથી અથાણું આપણું ખરાબ ના થાય। 2-3 દિવસના પડેલા હોય તેવા નથી લેવાના। તો આપણે ગુંદાને પહેલાં સાફ કરી લેશું। તો આ રીતે કોઈ પણ પેપર પાથરી દેવાનું છે જેથી કરી ગુંદાની ચીકાશના લીધે આપણું પ્લેટફોર્મ ચીકણું ના થાય। તો સૌથી પહેલાં ગુંદાને દાંડીના ભાગથી તોડી લેશું। આમાં ઘણા નાના ગુંદા પણ હોય છે અને ઘણા મોટા ગુંદા પણ હોય છે। તો આપણે બહુ પાકલ કે બહુ કાચા ગુંદા નથી લેવાના, મીડિયમ સાઇઝના લેશું। તો આ રીતના જે કાચા ગુંદા આવે તેને આપણે સંભારામાં યુઝ કરીશું। તો આ ગુંદાને અલગ કાઢી લેશું અને હવે આ રીતે ગુંદાના સૌથી પહેલાં ડીટિયાના ભાગને દૂર કરી લેશું અને હવે આ રીતે દસ્તાથી ગુંદાને ફોડી લેશું। તો આ સારીથી આપણો ગુંદો ફૂટી જાય છે। હવે આપણે ચાકાને મીઠાવાળું કરી અને ઠળિયાને કાઢી લેશું। ચાકુ તમે નમકવાળું કરો એટલે ચીકાશ નથી રહેતી અને ઠળિયું આસાનીથી નીકળી જાય છે। તો આ રીતે આપણે પહેલાં ઠળિયાને કાઢી લેશું અને ત્યારબાદ આપણે આંગળીને નમકવાળી કરી અને ગુંદાની અંદરથી બધી ચીકાશ કાઢી લેશું। આ સ્ટેપ ખૂબ જરૂરી છે। જો તમે આ રીતે ચીકાશ નહીં કાઢો ને તો અથાણું તમારું ચીકણું બનશે। તો આ રીતે ચીકાશ કાઢશો એટલે નમક સાથે ચીકાશ બહાર આવશે, જે તમારી આંગળીમાં પણ નહીં લાગે અને ગુંદાની અંદરથી બધી જ ચીકાશ નીકળી જશે। તો આ રીતે આપણે બધા ગુંદા સાફ કરી લેશું। તો અહીંયા મેં મોટા બધા ગુંદા સાફ કરી લીધા છે, જે 800 ગ્રામ જેટલા છે। તો 800 ગ્રામ ગુંદા સામે 400 ગ્રામ મેં કેરી લીધી છે। જેટલા ગુંદા હોય તેનાથી અડધી આપણે કેરી લેવાની। કેરી એકદમ કડક, તાજી અને મોટી હોવી જોઈએ। બધું જ માપ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપીશ જેથી તમને બનાવવામાં સરળતા રહેશે। તો આપણે આ રીતે છાલને કાઢી લેશું અને હવે આપણે આ કેરીને છીણવાની છે। તો આ રીતે છીણી લઈશું। આપણે જાડી છીણી લેવાની છે જેથી આપણું જાડું ખમણ તૈયાર થાય। તો આ રીતે આપણે છીણી લઈશું। બધી કેરીને મેં એટલે કે બંને કેરીને મેં છીણી લીધી છે અને હવે આપણે આ કેરીના છીણને એક મોટા વાસણમાં લઈશું જેથી કરી આપણને આગળની પ્રોસેસ કરતાં સરળતા રહે। તો બધું જ છીણ એક મોટા વાસણમાં આપણે લઈ લીધું છે। હવે આપણે આની અંદર 2 થી 2.5 ચમચી મીઠું નાખીશું। 2 ચમચી કેરી સામે 2.5 ચમચી મીઠું ઇનફ છે। હવે આપણે 1.5 ચમચી જેટલી હળદર એડ કરી લેશું। અહીંયા હંમેશા અથાણા બનાવવામાં તાજા મસાલાનો યુઝ કરવો જે આ વર્ષના હોય, જેથી અથાણું આખું વર્ષ બગડે નહીં। તો હવે આપણે આને બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે। હળદર અને મીઠું નાખવાથી આપણી કેરીનું જે પાણી છે તે ઝડપથી છૂટું પડી જાય છે અને મીઠાનો સ્વાદ આપણી કેરીમાં ચડી પણ જાય છે। તો આને ઢાંકી 10-15 મિનિટ છોડી દેશું જેથી કરી કેરીનું પાણી સરસ રીતે છૂટું પડી જાય। ત્યાં સુધીમાં આપણે મસાલો બનાવી લેશું। તો મસાલો બનાવવા એક વાસણમાં આપણે 500 ગ્રામથી 600 ગ્રામ જેટલું તેલ ગરમ કરીશું। તો આપણે અહીંયા તેલને એકદમ સરસ ધુમાડો નીકળે તેટલું ગરમ કરવાનું છે। તો થોડું તેલ ગરમ થયું છે તો આપણે એમાં મેથીના કુરિયા નાખીએ। તમે જુઓ, મેથીના કુરિયા ઉપર નથી આવતા, એનો મતલબ કે હજુ આને ગરમ કરવાની જરૂર છે। તો થોડીવાર હજુ ગરમ કર્યા બાદ ફરીથી કુરિયા નાખીએ અને તમે જુઓ કે મેથીના કુરિયા ફટાફટ ઉપર આવી ગયા। બસ હવે ગેસને બંધ કરી કોઈ પણ કાણાવાળી પ્લેટ ઢાંકી અને ઠંડુ કરવા છોડી દેશું। હવે આપણે મસાલો બનાવી લઈએ। તો એના માટે મેં અડધી વાટકી જેટલા મેથી અને રાઈના કુરિયા લીધા છે। વજનમાં બંને અલગ છે પણ બંનેનું પ્રમાણ સરખું રાખવાનું છે, કેમ કે મેથીના કુરિયા વજનદાર હોય છે અને રાઈના કુરિયા હળવા હોય છે। તો અહીંયા મેં 40 ગ્રામ મેથીના અને 80 ગ્રામ જેટલા રાઈના કુરિયા લીધા છે, પણ બંનેનું પ્રમાણ સરખું હોય એ ધ્યાનમાં રાખવાનું છે આપણે અહીંયા। હવે બંને અડધી વાટકી છે તો અહીંયા અડધી વાટકીથી થોડા ઓછા મેં ધાણાના કુરિયા લીધા છે અને સાથે 3 ચમચી જેટલી વરિયાળી લીધી છે। તો આ બંને મળીને અડધી વાટકી થઈ। તો બસ આને આપણે અધકચરું ચાલુ બંધ મિક્સરને કરી ક્રશ કરી લેવાનું છે। એકદમ સરસ પાવડર નથી કરી લેવાનો, આ રીતનું દરદરું ટેક્સચર રહેવું જોઈએ। તમે જુઓ, અને આમાં વરિયાળી પીસાણી છે ને તો આની સુગંધ પણ બહુ સરસ આવે છે। તો બસ આ ત્રણેય કુરિયાને મિક્સ કરી લેશું। અહીંયા આપણે અડધી વાટકી રાઈ, અડધી વાટકી મેથી અને ધાણા અને વરિયાળીથી અડધી વાટકી એટલે 3 ભાગ થયા છે અહીંયા। તો મીઠાનું માપ પણ આપણે એ જ પ્રમાણે લેશું। તો એ જ વાટકીથી આપણે અડધી વાટકી નમક લેશું। નમક આપણે આમાં ટેસ્ટ પ્રમાણે ન ખબર પડે, આમાં માપ હોય તો હું બધા જ મસાલામાં આ રીતે, મારા મમ્મી મને આ રીતે શીખવાડ્યું છે ને તો અથાણામાં ક્યારેય પણ પ્રોબ્લેમ નથી આવી મારે। તો આ રીતે આપણે અડધી વાટકી આપણે નમક એડ કરી દઈશું
આપણે આમાંથી 1-1.5 ચમચી જેટલું નમક બાકી રાખીશું, કેમ કે આપણે જે કેરી યુઝ કરી રહ્યા છીએ ને તેમાં પણ આપણે નમકનો યુઝ કર્યો છે, તો ઓછું છે. બાકી તમે જો કેરી યુઝ ના કરતા હોય ને તો નમક અડધી વાટકી તમારે આંખ બંધ કરીને નાખી દેવાનું, એટલે પરફેક્ટ રહેશે. અને સાથે જ 1 ચમચી હિંગ નાખી દેશું. હિંગ સારી એવી લેવી જેથી અથાણામાં સરસ સુગંધ આવે. હવે આપણે આમાં નવસેકું ગરમ તેલ નાખીશું. બહુ ગરમ તેલ નાખશો તો અથાણું ચીકણું થઈ જશે, તો હલકું આ રીતનું ગરમ તેલ હોય તે નાખી ફટાફટ આને ઢાંકી દેશું અને 3-4 મિનિટ છોડી દેશું, જેથી હિંગની સરસ સુગંધ મસાલામાં આવી જાય. તો 3-4 મિનિટ ઢાંકી લીધું છે અને હવે આપણે આને ખોલી અને એકવાર મિક્સ કરી લેશું. આ મસાલાને આપણે કમ્પ્લીટ ઠંડુ કરી લેવાનું છે, ત્યારબાદ જ આપણે આમાં બાકીના મસાલા નાખીશું. જો ગરમ મસાલામાં તમે બાકીના મસાલા નાખશો તો અથાણું સમય જતાં કાળું પડવા લાગશે. તો આવી બધી નાની નાની ટિપ્સ હું વિડીયોના છેક એન્ડ સુધી આપીશ, તો ખાસ સ્કીપ કર્યા વિના જોજો. તો 1.5 ચમચી હળદર નાખી છે અને બધું જ અડધી વાટકીનો રેશિયો છે ને, તો સેમ એ જ વાટકીથી અડધી વાટકી મેં મીડિયમ તીખું મરચું નાખ્યું છે. જો તીખું હોય તો ઓછું નખાય, પણ મીડિયમ હોય તો અડધી વાટકી ઇનફ છે. તો આ રીતે આપણે અથાણાનો મસાલો તૈયાર છે. તમે જુઓ આ રીતે તેલવાળો રાખવાનો છે, એકદમ કોરો નથી નાખવાનો. જુઓ કે બહાર હોય થોડુંક બહાર કરતાં વધારે તેલ નાખવું, કેમ કે આપણે આ ગુંદા છે તે પલાળ્યા વગર લઈ રહ્યા છે, તો તેલ હશે તો પાણી છૂટું નહીં પડે અને ચીકણું નહીં થાય. તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. આવી નાની નાની ટિપ્સ કોઈ નહીં જ જણાવે, તો આ વિડીયોથી જોઈને બનાવજો બધી ટિપ્સ ફોલો કરીને, એટલે અથાણું સરસ બનશે. હવે આપણી કેરી પણ સરસ પલળી ગઈ છે, તો આ રીતે બધું જ પાણી આપણે સારું એવું નીચવી લેવાનું છે. જરા પણ પાણી ના રહેવું જોઈએ, પાણી રહેશે તો અથાણું ખરાબ થઈ જશે. તો આ વાત ખાસ ધ્યાનમાં રાખવી. તો આ રીતે મેં બધી કેરી કાઢી લીધી છે અને આ જે કેરીનું પાણી વધ્યું ને તેને ફેંકવાનું નથી. આમાં ગુંદા, ગરમર, કેરડા તમે પલાળવામાં યુઝ કરી શકો. તો આને ગાળી અને બોટલમાં ભરી અને સાઈડમાં મૂકી દેશું. અને હવે આપણે આ કેરીને મસાલા સાથે મિક્સ કરી લેશું. એની પહેલાં આપણે થોડોક મસાલો સાઈડમાં કાઢી લેશું. આ મસાલો આપણે આગળ યુઝ કરીશું, તો આનું કારણ હું તમને પછી જણાવીશ. પહેલાં આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ. તો આને સાઈડમાં મૂકી દઈએ અને આને કેરીને આપણે સરસ મિક્સ કરી લેશું. તો આ રીતે મિક્સ કરી લીધું છે. જો તમને કલર ઓછો લાગે તો તમે કાશ્મીરી પણ અલગથી નાખી શકો, જો તમારું મરચું વધારે લાલ ન હોય તો. હવે હાથોની મદદથી આપણે આ રીતે મિક્સ કરી લેશું, જેથી કરી કેરીમાં સરસ આપણો બોળો મિક્સ થાય. હાથેથી કરશો તો જ સરસ મિક્સ થશે. હવે આપણો બોળો રેડી છે, આપણા ગુંદા પણ રેડી છે. તો ગુંદાની અંદર આપણે સરસ બોળો આ રીતે દબાવી અને ભરી લેશું. આ કેરીમાં ખટાશ હોય છે ને, તો ગુંદા આપણે પલાળવાની જરૂર નથી રહેતી. એના ખટાશના લીધે જ આપણા ગુંદા સરસ પલળી જશે અને તેમાં ખટાશ પણ ચડી જશે, ટેસ્ટ પણ સરસ આવી જશે. તો આ રીતે આપણે બધા જ ગુંદા ભરી અને તૈયાર કરી લીધા છે. તો અહીંયા આપણો એટલો મસાલો વધ્યો છે. આ મસાલો બરાબર છે આપણા ગુંદા માટે. હવે આપણે બધા જ ગુંદા તૈયાર કરેલા છે તેને આની અંદર એડ કરી દેશું. ગુંદામાં જે આપણે કેરી ભરી છે તો ગુંદામાં સરસ ખટાશ ચડી જશે, તો ગુંદા સરસ ટેસ્ટી પણ થઈ જશે અને તેની થોડી ખારાશ પણ ગુંદામાં ચડશે, એટલે ગુંદા ખાટા અને સરસ મસ્ત મીઠાથી ચડી અને થઈ જશે. તો આપણે આને બરાબર મિક્સ કરી લીધું છે અને હવે આપણે જે મેથીનો મસાલો કાઢ્યો તે આમાં નાખી દઈશું. કેમ કે પહેલાં જે મસાલો હતો ને તે કેરીવાળો હતો, પણ આ રીતે ઉપરથી મેથીનો મસાલો નાખો ને તો તે ચીકાશ નહીં થવા દે અને અથાણામાંથી પાણી પણ છૂટું નહીં પડે, કેમ કે આપણે કેરીનો પણ યુઝ કર્યો છે. તો આ રીતે બોળો વધારે જ રાખવો. જ્યારે તમે વધારે બોળો નાખો ને તો આ રીતે ડાયરેક્ટ બોળ્યા વગર તમે ગુંદા બનાવો તો એ ક્યારેય ખરાબ ના થાય. તો હંમેશા બોળાનું પ્રમાણ વધારે રાખવું. હવે આપણે તેલ પણ એકદમ ઠંડુ થઈ ગયું છે, તો તેને પણ એડ કરી અને એકવાર અથાણાને સરસ મિક્સ કરી લેશું. અથાણાને ડાયરેક્ટ બોટલમાં નથી ભરવાનું, આ રીતે તેલ નાખી લચકા જેવું કરી એક દિવસ બહાર રાખવાનું, જેથી અથાણામાં બધા મસાલા ચડે અને અથાણું સરસ ટેસ્ટી બને. તો એક દિવસ આને ઢાંકીને રાખીશું અને થોડી વારે તમને ટાઈમ રહે તો ચલાવતા રહેવાનું. તો સાંજે મેં 1-2 વાર ચલાવ્યું હતું, સવારે ઉઠી વહેલા પણ ચલાવ્યું હતું અને તમે જુઓ કે કલર કેટલો સરસ આવ્યો છે. એક દિવસ બહાર રાખવાથી કલર, સુગંધ અને સરસ તેનો ટેસ્ટ આવી જાય છે. તો હવે આ અથાણાને કોઈ પણ કાચની બોટલમાં ભરવાની. કાચની બોટલને મેં એક દિવસ તડકામાં સૂકવી હતી ધોઈને, અને ત્યારબાદ અથાણું ભરવું છે તે અથાણું ખરાબ ના થાય. અને અથાણાને આ રીતે દબાવીને ભરવું, જેથી એમાં જગ્યા ના રહે.
તો આ રીતે અથાણાને ભરી અને હવે આપણે તેલ ઉપરથી રેડી દઈશું. જે આપણે ઠંડુ બાકી વધ્યું હતું એ બધું તેલ નાખી દીધું. તો અહીંયા મારે 600 ગ્રામ જેટલું તેલની જરૂર પડી છે. આ રીતે ઉપર સુધી તેલ રહેશે તો અથાણું ક્યારેય પણ નહીં ખરાબ થાય. તો આવી બધી નાની નાની વાતોનું ધ્યાન રાખી વિડીયોને સ્કીપ કર્યા વિના જોજો, જેથી અથાણું તમારું આખું વરસ એવું રહે. તમે જુઓ તેલ આ રીતે ઉપર રહેવું જોઈએ. તો અહીંયા આપણું ગુંદા કેરીનું અથાણું બનીને તૈયાર છે, જેને તમે 10 દિવસ પછી ખાઈ શકો છો. તો એકવાર આ રીતે જરૂરથી બનાવજો અને મને કોમેન્ટમાં ચોક્કસ જણાવજો તમને આજની આ રેસિપી કેવી લાગી.